બ્રિટન અને સ્વીડનની કંપની એસ્ટ્રાઝેનેકાએ બનાવેલી રસી કોવિશિલ્ડની સાઇડ ઇફેક્ટ થાય છે અને લોહીમાં ગઠ્ઠા જામી જાય છે અથવા તો લોહીમાં કણોનો ઘટાડો થાય છે એવું કંપનીએ બ્રિટનની હાઈકોર્ટમાં સ્વીકાર્યું. એટલે તરત એવો સવાલ ઊભો થયો કે આ રસી લીધા પછી ઘણા લોકોને હાર્ટ એટેક આવવાની ફરિયાદ હતી, એ સાચી છે કે કેમ? એ મુદ્દે તો હજુ તપાસ થશે, પણ આ સમાચારે આખા જગતને ચિંતામાં એટલા માટે મૂકી દીધું છે કે કોરોના વખતે જે રસીઓ અપાય છે આખા જગતને, એમાં એક પ્રમુખ રસી, અગત્યની સૌથી મહત્વની રસી આ પણ છે. આમ તો એનું આખું નામ ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા COVID-19 વેક્સિન છે અને ટૂંકું નામ કોવિશિલ્ડ છે, કારણ કે એવું લાંબુ અને વૈજ્ઞાનિક નામ બધાને યાદ ન રહે. કોરોના વખતે આપણે જાણીએ છીએ કે રસી ઝડપથી તૈયાર કરવી એ પ્રાયોરિટી હતી. દુનિયાની અગ્રણી કંપનીઓ ફાઇઝર, જોન્સન એન્ડ જોન્સન, ભારતની કંપનીઓ ઝાયડસ, બધી જ રસી બનાવવામાં લાગી પડી. રશિયાની કંપનીઓ, ચીનની કંપનીઓ. એટલે એક સમયે દુનિયામાં લગભગ 40 જાતની રસીઓ બનતી હતી કોરોનાની, અને એમાંથી 10 રસીઓ એવી હતી કે જે બની અને ફટાફટ સફળ થઈ અને અપાતી. કોવિશિલ્ડ બીજી, મોડેર્નાની રસી હતી ત્રીજી, આપણી ઝાયડસની પણ એક રસી બની હતી, ચીનની સિનોફાર્મા, રશિયાની સ્પુતનિક. એટલે આવી બધી રસીઓ આવી, બધે પોતાના દેશની જરૂરિયાત પ્રમાણે લીધી. ભારતમાં કોવિશિલ્ડ મહત્વની રસી હતી, કારણ કે જે સૌથી પહેલા રસીઓ આવી એમાંની એક હતી. બ્રિટિશ અને સ્વીડિશ કંપનીએ રસી તૈયાર કરી. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ એની ફોર્મ્યુલા બનાવી હતી. રસી સંશોધન કરવું અને પછી એનું ઉત્પાદન કરવું બે અલગ પડકાર છે, કારણ કે મેડિકલ કંપની એ રસી બનાવી શકે એટલે કે તેની ફોર્મ્યુલા તૈયાર કરે અને ઉત્પાદન પણ કરી શકે, પણ દર વખતે ઉત્પાદન કરી શકે એવું જરૂર નથી. કોરોના વખતે સમસ્યા હતી કે મોટી સંખ્યામાં કરોડો ડોઝ બનાવવાના હતા, એટલે ભારતમાં એ કામ સિરમ ઇન્સ્ટિટ્યૂટને સોંપવામાં આવ્યું, જે દુનિયાની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે, કોરોના પહેલા પણ હતી. એ સિરમ ઇન્સ્ટિટ્યૂટે ભારતમાં કોવિશિલ્ડની ફોર્મ્યુલા પ્રમાણે રસી બનાવી અને રોજના કરોડો ડોઝ લોકે દેશમાં એનું વિતરણ થયું અને આપણામાંથી ઘણા બધા લોકોએ રસી લીધી, કારણ કે દેશમાં કોવિશિલ્ડના 1.25 કરોડ ડોઝ અપાયા છે. એક ડોઝ અને મહિના પછી બીજો ડોઝ. આપણે જાણીએ છીએ કોરોના કાળમાં આપણે બધા એમાંથી પસાર થયા હતા. કોઈ પણ રસીની સાઈડ ઇફેક્ટ થઈ શકે, કોઈ પણ દવાની થઈ શકે, એટલે સાઈડ ઇફેક્ટ એ નવી વાત નથી. લોકોને આઘાત અને ચિંતા એ વાતની છે કે કોરોના વખતે કહેવામાં નહોતું આવ્યું અથવા તો ત્યારે ખબર નહોતી પડી કે આ રસીની સાઈડ ઇફેક્ટ વધારે ઘાતક છે. કંપનીએ રસીની સાઈડ ઇફેક્ટનું નામ આપ્યું છે TTS. TTS એટલે થર્મોબોસિટોપેનિયા સિન્ડ્રોમ. થર્મોબોસિટોપેનિયા સિન્ડ્રોમ. હવે તો ટેકનિકલ નામ છે, મેડિકલ નામ છે, ડોક્ટરો માટે કામનું છે, આપણા માટે તો સાઈડ ઇફેક્ટ મહત્વની છે. આનાથી બે વસ્તુ થાય છે. લોહીમાં નાના કણો જામી જાય છે, એટલે લોહી વહેતું બંધ થાય, અને લોહી વહેતું બંધ થાય તો હાર્ટ એટેક અથવા બ્રેઇન સ્ટ્રોક બેમાંથી કંઈ પણ થઈ શકે, જે ભારતમાં કેટલાક કિસ્સા બન્યા છે. બીજી સાઈડ ઇફેક્ટ છે લોહીના કણો ઘટી જાય. એટલે હવે તપાસ થઈ રહી છે કે આ રસીની સાઈડ ઇફેક્ટ કોને કેવી થાય, એનામાં કેમ જાણવું વગેરે વગેરે. દરમિયાન મૂળ વાત એ છે કે આ રસીની સાઈડ ઇફેક્ટ થાય એવું કંપનીએ હાઈકોર્ટમાં કેમ સ્વીકારવું પડ્યું? એપ્રિલ 2021માં જિમ્મી સ્કોટ નામના ભાઈએ બ્રિટનમાં આ રસી લીધી, પછી એના મગજમાં એની વિપરીત અસર થઈને મગજનો કેટલોક ભાગ કામ કરતો બંધ થઈ ગયો. એટલે જિમ્મી સ્કોટે બ્રિટનની કોર્ટમાં કેસ કર્યો. એ કેસ ચાલી રહ્યો છે અને એમાં કંપનીએ સ્વીકાર્યું કે હા, રેર સાઈડ ઇફેક્ટ થાય છે, એટલે કે લાખોમાં એકાદી કિસ્સે કે હજારોમાં એકાદી કિસ્સે સાઈડ ઇફેક્ટ થાય છે, પણ સાઈડ ઇફેક્ટ થાય છે. મજાની વાત એ છે કે આ કંપની વિરુદ્ધ બ્રિટનમાં 51 કેસ ચાલે છે અને બધાએ મળીને જે દાવો કર્યો છે 100 મિલિયન પાઉન્ડ જેટલો છે, એટલે અંદાજે 1000 કરોડનો દાવો અત્યારે એસ્ટ્રાઝેનેકા સામે ચાલે છે. બ્રિટનનું ઝેનેકા અને સ્વીડનનું એસ્ટ્રા, એ બંને ગ્રુપ ભેગા મળ્યા 1999માં, એટલે એસ્ટ્રાઝેનેકા નામની દુનિયાની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની બની. $45 અબજ જેવી એની વાર્ષિક રેવન્યુ છે, એટલે કંપની બહુ મોટી છે અને મેડિકલ ક્ષેત્રે ઘણું મોટું કામ કરે જ છે. કોરોના વખતે બધી રસીઓ બનતી હતી, એમાં કોવિશિલ્ડ વધારે લોકપ્રિય થઈ હતી. એનું એક કારણ એની સરળતા હતી કે કોવિશિલ્ડ સામાન્ય ફ્રીજના તાપમાને સાચવી શકાતી હતી, એટલે કે 2 થી 8 ડિગ્રીના તાપમાને એને રાખી શકાતી. રસીની મોટી સમસ્યા ઘણીવાર એ હોય કે અત્યંત નીચા તાપમાને રાખવી પડે, -ડિગ્રીએ. તો આપણે બધા દેશો પાસે કે બધા આરોગ્ય સેન્ટરોમાં એવા ફ્રીઝર ન હોય, પણ સામાન્ય ફ્રીજ તો બધા પાસે. કારણે કે એનું મોટે પાયે સરળતાથી ઉત્પાદન પણ થઈ શક્યું. એટલે કોવિશિલ્ડનું
એટલે કોવિશિલ્ડની સાચવણી, ઉત્પાદન, વિતરણ એ બધું જ પ્રમાણમાં સરળ હતું. એ લોકપ્રિય થઈ અને આપણામાંથી ઘણા બધાએ રસી લીધી. ભારતમાં 2.5 અબજ ડોઝ એના દેવાયા છે. આપણામાંથી ઘણા બધાના સર્ટિફિકેટમાં કોવિશિલ્ડ લખેલું પણ હશે, પણ એનાથી ગભરાવાની જરૂર નથી. સારો રસ્તો એ છે કે ડૉક્ટરને પૂછવું જોઈએ કે મેં કોવિશિલ્ડ લીધી છે, હવે એની સાઇડ ઇફેક્ટની મારે શું તપાસ કરવી, કારણ કે લોહીના અમુક રિપોર્ટ કરવામાં આવે તો શક્ય છે કે જાણી શકાય કે આ રસીએ અત્યાર સુધીમાં તમારા શરીરમાં બીજી કોઈ વિપરીત અસર દેખાડી છે કે નહીં. એ વાત પણ યાદ રાખવી જોઈએ કે કોરોના વખતે જે રસીઓને મંજૂરી આપવામાં આવી એ મંજૂરીમાં એક શબ્દ હતો ઇમરજન્સી યુઝ. એટલે કે ઇમરજન્સી જેવા સંજોગોમાં આપણે એનો યુઝ કરીએ છીએ, અને કોરોના વખતે તો આખા જગતમાં ઇમરજન્સી હતી. એટલે આ નોર્મલ સમયમાં તો રસી વિકસાવતા સમય લાગે, દાયકાઓ લાગે, વર્ષો લાગે, પછી એના પરીક્ષણો થાય, પછી એ રસી સંપૂર્ણ સલામત જાય તે પછી અપાય. જાણીતું ઉદાહરણ પોલિયોની રસીનું છે. પોલિયોની રસી વર્ષો સુધી સંશોધન થયા પછી 1949માં બની. 1949માં બન્યા પછી આપવાનું શરૂ થયું. તો પોલિયો ક્યારે નાબૂદ થયો જગતમાંથી? 2014માં ભારત પોલિયો મુક્ત દેશ થયો. હજી અફઘાનિસ્તાન ને પાકિસ્તાન જેવા દેશોમાં તો છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે રસી આવી જાય એટલે રાતોરાત રોગ નાબૂદ થઈ જાય એવું નથી. કારણ કે દુનિયાની વસ્તી અને રસીઓ આપવી, એકથી વધુ વાર આપવી, શરીરની તાસીર પ્રમાણે આપવી, એ બધી લાંબી પ્રક્રિયા છે. એ સંજોગોમાં રસીને એમરજન્સી યુઝની મંજૂરી આપવાની હતી કે ભાઈ કોરોના એ કટોકટી છે, લોકો આમ પણ મૃત્યુ પામે છે સારવાર લીધા વગર. તો શક્ય છે કે સારવાર લીધા પછી મૃત્યુ પામે તો પણ એટલો સંતોષ તો થાય કે આપણે લોકોને જીવાડવાનો બેસ્ટ પ્રયાસ કર્યો. કોવિશિલ્ડના કિસ્સામાં પણ એવું થયું છે કે કંપનીએ જાણી જોઈને સાઈડ ઇફેક્ટ છપાવી હતી કે સાઈડ ઇફેક્ટ થાય છે અને ત્યારે ખબર નહોતી. હવે બ્રિટનની હાઈકોર્ટમાં કેસ ચાલે છે એટલે એનો ચુકાદો તો નક્કર આવશે અને એના પડઘા આખી દુનિયામાં પડશે.